અમદાવાદ શહેરની ઓળખ બનેલો એલિસ બ્રિજ હવે તેની નવી ઓળખ છે તે ઊભી કરવા જઈ રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદીઓને એક મોટી ભેટ આપી છે અને જે લકડિયા પુલ તરીકે અને સાથે જ અંગ્રેજો કાળ દરમિયાન બનેલો આ જે એલિસ બ્રિજ છે તેના નવીનીકરણ માટે આગળ જઈ રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને જે શહેરી વિકાસ અંતર્ગત જ 32 કરોડથી પણ વધુ માતબર રકમ આ બ્રિજના નવીનીકરણ માટે આપી છે। તેથી હવે અમદાવાદીઓ આ બ્રિજ ઉપર રાહદારીઓ છે ચાલી શકશે, કારણ કે આ બ્રિજ છે અંગ્રેજ કાળ દરમિયાન આ બ્રિજ બન્યો હતો। 1892માં આ બ્રિજનું નિર્માણ થયું હતું અને એ સમયનો સૌથી લાંબો આ બ્રિજ છે તે માનવામાં આવતો હતો, પરંતુ અનેક વર્ષોથી આ બ્રિજ છે તે રાહદારીઓ માટે બંધ કરાયો હતો, કારણ કે આ બ્રિજમાં અનેક એવી ખામીઓ જોવા મળી રહી હતી। પરંતુ સરકારે હેરિટેજ મૂવમેન્ટ એટલે હેરિટેજ તરીકે આ બ્રિજ જે એસ્ટાબ્લિશ કર્યો છે તેને વધુ લોકો માટે ઉપયોગી બને અને લોકો આ બ્રિજ પરથી પસાર થઈ શકે અને લોકો પણ એક યાદગાર મેળવી શકે કે અમદાવાદમાં આ પ્રકારના હેરિટેજ બ્રિજો પણ છે જે 130 વર્ષથી પણ જૂનો આ બ્રિજ છે તે માનવામાં આવી રહ્યો છે। ત્યારે તેના નવીનીકરણ માટે મહાનગરપાલિકા પણ હવે નવી કામગીરી છે તે કરવા જઈ રહી છે, પરંતુ ચોક્કસ માની શકાય ઐતિહાસિક ધરોહરને રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક સંભાળતી હોય તે પ્રકારની વાત આવી છે અને સાથે જ મહાનગરપાલિકા પણ આ બ્રિજને નવીનીકરણ માટે પોતાની જે આગળની પ્રક્રિયા છે તે પણ શરૂ કરી દીધી છે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદ શહેરની ઓળખ બનેલો એલિસ બ્રિજ હવે તેની નવી ઓળખ છે તે ઊભી કરવા જઈ રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદીઓને એક મોટી ભેટ આપી છે અને જે લકડિયા પુલ તરીકે અને સાથે જ અંગ્રેજો કાળ દરમિયાન બનેલો આ જે એલિસ બ્રિજ છે તેના નવીનીકરણ માટે આગળ જઈ રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને જે શહેરી વિકાસ અંતર્ગત જ 32 કરોડથી પણ વધુ માતબર રકમ આ બ્રિજના નવીનીકરણ માટે આપી છે। તેથી હવે અમદાવાદીઓ આ બ્રિજ ઉપર રાહદારીઓ છે ચાલી શકશે, કારણ કે આ બ્રિજ છે અંગ્રેજ કાળ દરમિયાન આ બ્રિજ બન્યો હતો। 1892માં આ બ્રિજનું નિર્માણ થયું હતું અને એ સમયનો સૌથી લાંબો આ બ્રિજ છે તે માનવામાં આવતો હતો, પરંતુ અનેક વર્ષોથી આ બ્રિજ છે તે રાહદારીઓ માટે બંધ કરાયો હતો, કારણ કે આ બ્રિજમાં અનેક એવી ખામીઓ જોવા મળી રહી હતી। પરંતુ સરકારે હેરિટેજ મૂવમેન્ટ એટલે હેરિટેજ તરીકે આ બ્રિજ જે એસ્ટાબ્લિશ કર્યો છે તેને વધુ લોકો માટે ઉપયોગી બને અને લોકો આ બ્રિજ પરથી પસાર થઈ શકે અને લોકો પણ એક યાદગાર મેળવી શકે કે અમદાવાદમાં આ પ્રકારના હેરિટેજ બ્રિજો પણ છે જે 130 વર્ષથી પણ જૂનો આ બ્રિજ છે તે માનવામાં આવી રહ્યો છે। ત્યારે તેના નવીનીકરણ માટે મહાનગરપાલિકા પણ હવે નવી કામગીરી છે તે કરવા જઈ રહી છે, પરંતુ ચોક્કસ માની શકાય ઐતિહાસિક ધરોહરને રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક સંભાળતી હોય તે પ્રકારની વાત આવી છે અને સાથે જ મહાનગરપાલિકા પણ આ બ્રિજને નવીનીકરણ માટે પોતાની જે આગળની પ્રક્રિયા છે તે પણ શરૂ કરી દીધી છે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।